પરંતુ આ જીતની પાછળ કોઈક ચહેરો હોય છે। રાજનીતિમાં બધું જ આપણને દેખાય છે તેવું બિલકુલ ક્લીન એન્ડ સાફ હોતું નથી, કારણ કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ એક દ્રશ્યો સામે આવ્યા છે, બહુ હેરાન કરનારા છે। બીજું કોઈ જીતાડે કે ન જીતાડે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નારાજ નેતાઓ પછી આમ આદમી પાર્ટીનો હોય કે પછી કોંગ્રેસનો એને જીતાડવા માટે મહેનત કરતા હોય એની આ સાક્ષી પૂરે છે। જૂનાગઢમાં આમ આદમી પાર્ટીની વિજય રેલી હતી ને ત્યાં જવાહર ચાવડાના નારા લાગે છે। ગોપાલ ઇટાલિયા ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતા છે જવાહરભાઈ ચાવડા, અને એ જવાહરભાઈ ચાવડાના નારા લાગી રહ્યા છે। જવાહર ચાવડાના નારા ખુદ ગોપાલ ઇટાલિયા લગાવે છે, જિંદાબાદના નારા, અને બીજી બાજુ એ જ જવાહરભાઈ ચાવડાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ કિરીટભાઈની સામે મોરચો માંડતા પ્રધાનમંત્રીને કાગળો પણ લખ્યા હતા, એટલે વાત ભૂલવી ન જોઈએ। અને બીજી બાજુ બે આવેલા ઉમેદવારો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી આવેલા ઉમેદવારોએ પણ શું ખેલ ન કર્યો હોય એની પણ ચર્ચા અત્યારે થઈ રહી છે।